આપણે આંકડાશાસ્ત્રનું એકાઉન્ટ સિમ્પ્લિફાઈડ ચેનલની અંદર આંકડાશાસ્ત્રનું ધોરણ 11 મોસ્ટ આઈએમપી ચેપ્ટર 9ના હવે આપણે શીખીશું. ચેપ્ટર નામ છે ગુણોત્તર શ્રેણી. સેક્શન સી નો પ્રશ્ન નંબર 7. એક ગુણોત્તર શ્રેણીમાં a બરાબર 4/9, r બરાબર -3/2, t3 શોધો. એટલે ત્રીજું પદ શોધો. હવે આપણે t a બરાબર 4/9 આપી દીધા છે, r બરાબર 3/2 આપી દીધા છે. હવે n એટલે t3 છે એટલે એની માટે n બરાબર 3 કહેવાય. t3 માં n છે, આ n ની કિંમત કહેવાય એટલે n બરાબર 3. હવે આપણે tn નું સૂત્ર મૂકીશું. tn બરાબર બોલો જોઈએ, એક કૌંસમાં a બીજા કૌંસમાં r અને n ઓછા 1 પાવર એટલે ઘાત. હવે આની અંદર આપણે કિંમત મૂકીએ. સમજી લો, પ્રથમ પદ એટલે a કહેવાય, r એટલે સામાન્ય ગુણોત્તર કહેવાય. એટલે તમારે આ યાદ રાખવાનું. a એટલે પ્રથમ પદ a કહેવાય, r એટલે સામાન્ય ગુણોત્તર કહેવાય. ના આપ્યો હોય તો હવે શોધવાનું આપણે શીખી લઈએ પહેલા. હવે ધારો કે આવી શ્રેણી આપી દીધી 2 4 6, તો r ની કિંમત કેટલી થાય? તો હવે બીજું પદ ભાગ્યા પહેલું પદ, અથવા એનું સૂત્ર આવે ત્રીજું પદ ભાગ્યા બીજું પદ. આ એક ક્રમિક પદો આવવા જોઈએ. એટલે ઉપર મોટું પદ, નીચે નાનું પદ, ક્રમિક હોવું જોઈએ. એટલે 4/2 એટલે એ યાદ રાખવાનું છે. એટલે આપણે એ અહીંયા શ્રેણી ખાલી આશરે લખી છે, અહીંયા 8 મૂકવા પડે, પણ મેં આશરે લખી. એટલે 2 4 8 એટલે 4/2 એટલે જે આવે જવાબ r કહેવાય. એટલે તમારે આ યાદ રાખવાનું છે. હવે આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકીએ. 4/9 a ની કિંમત, r ની કિંમત -3/2, n ની કિંમત 3 - 1 છે. એટલે હવે આપણે 4/9 આપણે પોઈન્ટ અત્યારે નથી લાવવા, 4/9 જ રહેવા દઈએ. અહીં -3/2, અહીંયા 2 ઘાત થઈ. હવે આપણે આની 2 ઘાત કરીશું. આની 3 ની પણ 2 ઘાત, 2 ની પણ 2 ઘાત. આ 2 કી ઘાત છે. 2 કી ઘાત હોય તો અંદર માઇનસ હોય છતાં પણ પ્લસમાં કિંમત લખાય. એટલે 4/9, 3 ગુણાકાર 3 એટલે 9, 2 ગુણાકાર 2 એટલે 4. હવે અહીંયા જુઓ, અહીંયા 4 ઉપર છે, અહીંયા 4 નીચે છે, અહીંયા 4 ઉપર છે, અહીંયા 9 નીચે છે. એટલે 4 ઉપર નીચે, 9 ઉપર નીચે. તો આ બધું ઉડી ગયું. ગુણાકારનો સંબંધ છે, ઉડાડી શકાય. અને આ માઇનસની નિશાની પણ કટ થઈ ગઈ એટલે +1 જવાબ આવે. એટલે તમારે યાદ રાખવાનું, +1 જવાબ આવે. હવે આપણે બીજું સમજીએ. છઠ્ઠો 6 નંબરનું સમજીએ. ગુણોત્તર શ્રેણીમાં 4 12 અને 36 આપ્યા, તો ખાલી જગ્યાનું કેટલામું પદ? 324 છે. પદ 324 છે એવું વાત કરીએ એમને. તો આપણે અહીંયા લખવાનું tn બરાબર a બીજા કૌંસમાં r અને n ઓછા 1 ઘાત. હવે આની અંદર અહીંયા સાઈડમાં આપણે કિંમત શોધીએ. a બરાબર 4 રૂપિયા, પહેલું પદ એટલે 4, a એટલે ફર્સ્ટ ટર્મ મીન્સ કે પદ. હવે r બરાબર સામાન્ય ગુણોત્તર, આપણે સૂત્ર લખીએ. સૂત્ર લખીને કામ કરવું એટલે કઈ ભૂલ પડે નહીં. t2 એટલે બીજું પદ 12, t એટલે પદ અને આ 2 એટલે બીજું, 1 એટલે પહેલું એટલે 4. હવે આનો ભાગ ચાલે છે, 12/4 એટલે 3. અને n ની કિંમત આપણને આપી નથી તો શોધવાની છે. હવે tn ની કિંમત આપી દીધી 324. હવે અહીંયા આપણે કિંમત મૂકી દઈએ. તો a બરાબર 4 રૂપિયા આપી દીધા એક કૌંસમાં, r ની કિંમત આપી દીધી છે 3 રૂપિયા આપણે શોધી, અને n ની કિંમત આપણને નથી આપી. તો આ સાઈડ tn ની કિંમત આપી છે 324. હવે n ની કિંમત ના આપી હોય તો એની ઘાત એમને ઉતારવી પડે, બરોબર? એટલે આટલી ખબર પડી ગઈ. tn ની કિંમત મૂકી દીધી, a ની કિંમત મૂકી દીધી, r ની કિંમત 3 અને અહીંયા n - 1, r ની કિંમત આ રીતે શોધવી પડે.
12 ભાગ્યા 4 કરવા પડે. હવે આ 4 ગુણાકારમાં છે, સામે જાય તો શું થાય બોલો જોઈએ? 324 ભાગ્યા 4 થાય. એટલે હું બધા પદ લખું છું એટલે ખ્યાલ આવી જાય. અહીંયા n-1 ઓકે. હવે 324 ભાગ્યા 4 આપણે કેલ્સીની અંદર જોઈ લઈએ. 81 જવાબ આવ્યો. હવે અહીંયાથી વિદ્યાર્થીને આવડતું નથી. હવે અહીંયા આપણે n-1 કશું કરવાનું નથી, એ તો એમને એમ જ ઉતાર. હવે વિદ્યાર્થીને ખબર પડી નથી. તો હવે આપણે અહીંયા જોવાનું કે 81 ને નાની સંખ્યા 3 છે, તો નાની સંખ્યા અહીંયા 3 મૂકી જ દેવાની, આ બાજુની સંખ્યા અહીંયા ઉતારી જ દેવાની, અને કોઈ પણ સમ આવે આવું પદ હોય એટલે એનો આધાર ઉતારી દેવાનો. આધાર સરખા હોય તો હવે 3 ની 81 કેટલા થાય એટલે આપણે ગણવાનું. જુઓ 3 ગુણાકાર 3 એટલે 9 થયા, અને 9 ગુણાકાર 3 એટલે 27 થયા. 27 ગુણાકાર 3 એટલે 81 થયા. તગડા કેટલી વાર આવે? 1 2 3 ની 4 વાર. તો 3 ની 4 ઘાત એટલે 81 અહીંયા લખવાના. કેટલા? 3 ની 4 ઘાત એટલે 81. હવે આપણે એને રફ કરીએ આ રીતે. નહીં તો કેલ્સીની અંદર 3 ગુણાકાર 3 કરવાના, 81 જ્યાં સુધી જવાબ ના આવે ત્યાં સુધી ઘરે રાખવાનું, એટલે તમને જવાબ મળી જાય. 3 3 9 13 27 81. હવે ઘાત આધાર સરખા હોય તો એ લખવાનું, આધાર સરખા તો ઘાત સરખી, તો ઘાત સરખાવી શકાય એટલે સરખી. એ આ પદ બધા વિદ્યાર્થીઓ લખતા નથી પણ લખવું આવશ્યક છે. હવે આપણે કીધું આધાર સરખા, તો આધાર સરખા તો ઘાત આપણે ઉપરથી નીચે એકલી ઘાત લખવાની છે. એટલે હવે તમને કઈ કિંમત લખી આપણે? એ આ કિંમત લખી છે. આ 4 ઉતારવાના અને n-1 ઉતારવાના. આ -1 છે, હવે સામેની સાઈડ જાય તો 5 થઈ જાય. કેટલા થઈ જાય? 5. n બરાબર 5. આ એક -1 છે, આ બાજુ હવે 4 માં 1 ઉમેરી જાય, 5 થઈ જાય. આપણે અહીંયા આ શ્રેણી આપી. આ પહેલું પદ છે, આ બીજું પદ કહેવાય, ત્રીજું પદ અને પાંચમું પદ. એટલે હવે આ સંખ્યાને આપણે એ કહેવાય. સમજો, હવે આ શોધવાનો, તો આ સંખ્યા ઉપર પહેલી લખવાની અને ભાગાકારમાં પ્રથમ સંખ્યા લખવાની. એટલે આ બે કટ થઈ ગયા એટલે √2 વધે, એટલે આની કિંમત મળી ગઈ. હવે અહીંયા પાંચમું પદ છે એટલે n બરાબર 5 લખવાના. હવે કોઈ પણ શ્રેણી આવે તો એની અંદર આ રીતે શોધવાનું છે. એ શોધી નાખો, r શોધી નાખો, n શોધી નાખો. હવે tn નું સૂત્ર મૂકી દઈએ આપણે. tn બરાબર એક બ્રેકેટની અંદર a અને બીજાની અંદર r અને n-1 ઘાત. આ રીતે સૂત્ર પરફેક્ટ લખવાનું. આપણે કૌંસનો ઉપયોગ કરીએ છીએ. કૌંસનો ઉપયોગ ના કરવો તો પણ કરી શકાય, ના કરવો તો નહીં કરવાનો. √2 અને n ની કિંમત 5 છે એટલે 5 - 1 4. હવે તમને ખબર પડવી જોઈએ કે આ √2 ની 4 છે એટલે આપણે અહીંયા 2 ની 2 લખી શકાય. હવે આ 2 ની 2 કેવી રીતે મળી? આ ઘાત અડધી કરી દેવાની, રૂટ ની કાઢી દેવાની, એટલે યાદ રાખવાનું. એટલે કોઈ પણ રૂટની અંદર ઘાત હોય અડધી કરવાની અને રૂટ દૂર કરી દેવાનું. એટલે તમને એ જે આન્સર આવે 2 ની 2 એટલે 4 આન્સર મળે. તો અહીંયા 4 લખી દેવાના. એટલે 4 ગુણાકાર 2 એટલે 8 જવાબ. તો અહીંયા લખવાનું માટે પાંચમું પદ 8 છે. માટે પાંચમું પદ 8 થાય અથવા છે. તો એ રીતે જવાબ લખવાનો. હવે આપણે સેક્શન ડી જોઈએ. સેક્શન સી ની અંદર હવે ડી જોઈએ. તો આપણે હવે ડી ની અંદરથી કયો સમ ગણીશું એ હું કહી દઉં તમને. ડી ની અંદર પ્રથમ સેક્શન ડી પ્રશ્ન નંબર 1. હવે T5 બરાબર 405 આપી દીધા. T7 બરાબર 3645 છે અને T4 શોધો. T4 શોધો. હવે આપણે શોધવાનો ટ્રાય કરીએ. જ્યારે આવેના બે ટર્મ્સ આપ્યા હોય ત્યારે આપણે એમને ગુણોત્તરના સ્વરૂપમાં રજૂ કરવું પડે. એટલે ગુણોત્તર એટલે કે T7 ભાગ્યા T5. તો આપણે આ રીતે એને લખવું પડે. T7 ભાગ્યા T5. મોટું પદ હંમેશા ઉપર આવે અને નાનું પદ હંમેશા
અને નીચે આવે. હવે એની સામે એનો જવાબ લખવાનો છે T7 નો, T5 નો. હવે આપણે અહીંયા T7 એટલે આ સૂત્રની અંદર કિંમત મૂકીએ, સમજી લો. પછી આપણે ડાયરેક્ટ લખીશું IA અને R આપણે જાણતા નથી, એની કિંમત જાણીએ છીએ 5 છે, 5 એટલે 5 - 1 એટલે એની 1 ઘાત ઓછી લખવાની, એની 4 ઘાત. તો અહીંયા આપણે આ નીચેનું શોધ્યું છે એની 4 ઘાત, તો 5 હોય તો 4 આવે છે, તો ઉપરનું હવે 7 છે તો 6 આવે. હવે આ બેનો ભાગાકાર આપણે કરી શકીએ કેલ્સીની અંદર. 3645 ભાગ્યા 405 9 રૂપિયા આયા. હવે અહીંયા પણ જુઓ તમે, આ એ કટ થઈ શકે અને r ની 6 ઘાત છે, એટલે કેવી રીતે r 1 2 3 4 5 અને 6 લખ્યા મેં 6 વાર, અને r 4 વાર છે નીચે. કેટલી વાર? 4 વખત લખી કાઢે. r 4 times 9. હવે આપણે આ એક r ઉડી ગયો, બીજો r ઉડી ગયો, ત્રીજો r ઉડી ગયો, ચોથો r ઉડી ગયો. તો હવે વધ્યા r સ્ક્વેર. r 2 વાર છે એટલે r નો વર્ગ 9. હવે કોઈ પણ વર્ગ હોય તો પહેલા પ્લસ માઇનસ મૂકી જ દેવાનું. અહીંયા વર્ગ આવે તો પ્લસ માઇનસ મૂકવાનું અને આનું વર્ગમૂળ કરવાનું. 9 નું વર્ગમૂળ કેલ્સીની અંદર કરો 3 આવે તો આપણો જવાબ r પ્લસ માઇનસ 3 થાય. એટલે આ ખાસ યાદ રાખવાનું. હવે આપણે r ની કિંમત પ્લસ માઇનસ 3 મળી ગઈ. તો હવે આ કોઈ પણ એક શ્રેણી, હવે T5 બરાબર 405 છે, તો એનું સૂત્ર આપણે અહીંયા લખ્યું, એ r ની 4 ઘાત થાય. હવે આમાં કિંમત મૂકીએ 405. એની કિંમત કેટલી છે ભાઈ? એની કિંમત શોધીશું આપણે, નથી આપી. ચલો તો એ કૌંસમાં, અને આની પ્લસ માઇનસ 3 અને એની 4 ઘાત થઈ. તો હવે આપણને અહીંયા હવે 405 બરાબર 1 અને અહીંયા કિંમત 3 ની 4 ઘાત એટલે કેટલી થાય? 3 ગુણાકાર 3 ગુણાકાર 3 ગુણાકાર 3 એટલે 81. અને 81 આપણે પ્લસમાં લખવા પડશે, 4 ઘાત છે એટલે પ્લસ જ થઈ જાય, માઇનસ હોય તો પણ. એટલે 81 એ 405 ભાગ્યા 81 એટલે અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકાર થાય. હવે 405 ભાગ્યા 81 હવે આપણે ગણી લઈએ. આપણને 5 જવાબ મળ્યો, એટલે માટે a બરાબર 5. હવે આપણે આ બીજું સ્ટેપ પૂરું થયું. આ પહેલું પદ. હવે ત્રીજું પદ જે આન્સર માંગ્યો છે એ શોધવાનું, T4. T4 એટલે હવે શોર્ટમાં લખીએ તો બોલો જોઈએ, એ r ની કેટલી 4 ઘાત છે એટલે 3 જ લખવાની, એટલે આપણો આ જવાબ. હવે આમાં a અને r ની કિંમત મૂકી દઈશું. a ની કિંમત આપણને 5 છે, r ની કિંમત પ્લસ માઇનસ 3 ની 3 ઘાત છે, આ એકી ઘાત છે એટલે અહીંયા પ્લસ માઇનસ ચાલુ રહેશે. 3 ની 3 ઘાત કેટલા થાય? 3 ગુણાકાર 3 ગુણાકાર 3 એટલે 27. 27 પ્લસ માઇનસ ચાલુ રહેશે, એ આપણે નિશાની કરી જ દઈએ. એટલે 27 ગુણાકાર 5 એટલે હવે કેટલા થશે? 27 ગુણાકાર 5 એટલે 135. એટલે પ્લસ માઇનસ 135 જવાબ આવે. તો આપણે ચોથું પદ એટલે લખવાનું, ચોથું પદ T4 એટલે ચોથું પદ બરાબર પ્લસ માઇનસ 135 થાય. પરીક્ષાની અંદર અહીંયા બોક્સ કરવાનું છે, અહીંયા નહીં કરો તો ચાલશે, પણ આ રીતે હવે આપણે આન્સર આપવાનો થાય. આપણે હવે ઉદાહરણ 32 નું જોઈએ. તો 32 ના ઉદાહરણની અંદર આપણને આવી 4 સંખ્યા આપી દીધી. પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું, ચોથું એમ માની લો. તો હવે આપણે આની અંદર x અને y શોધવાનું છે. તો હવે આપણે સૌથી પહેલા સામાન્ય ગુણોત્તરના જે સૂત્ર હોય એ બે સૂત્રનો ઉપયોગ કરીએ. તો સ્ટેપ નંબર 1, સામાન્ય ગુણોત્તર માટેનું સૂત્ર થાય T2 ભાગ્યા T1 T3 ભાગ્યા T2. આપણે પહેલા 3 પદ લેવાના છે, એટલે આ T1 બરાબર અહીંયા સાઈડમાં લખી દઈએ. T1 એટલે 15, T2 એટલે x, T3 એટલે 240, T4 એટલે y. આટલું યાદ રાખવાનું, T4 એટલે y. હવે આપણે અહીંયા જે કિંમતો છે એ મૂકીએ. x1 એટલે 15, T3 એટલે 240 અને T4 તો અહીંયા નથી પણ T2 છે એટલે ફરીથી x
હવે આની અંદર ચોકડી ગુણાકાર થાય એટલે x નું સ્ક્વેર થઈ જાય. x બે વાર આવે એટલે સ્ક્વેર લખવો પડે અને 240 ગુણાકાર 15 લખવા પડે. એટલે હવે કેલ્સી નો ઉપયોગ કરો. 240 ગુણાકાર 15 એટલે આપણે 3600 મળશે અને અહીંયા x સ્ક્વેર તો છે. હવે કોઈ પણ સ્ક્વેર દૂર કરવો હોય તો સામે વર્ગમૂળ થાય છે. વર્ગમૂળની બહાર પ્લસ માઇનસ ની નિશાની આવે છે એટલે 3600 એટલે આ યાદ રાખવું પડે. 3600 નું વર્ગમૂળ કેટલું થાય આપણે કેલ્સીમાં છે એટલે લખી દઈએ 60 પ્લસ માઇનસ 60 થાય. એટલે એનો મીનિંગ એવું થાય એકવાર x ની કિંમત 60 પ્લસ અને બીજી વાર x ની કિંમત માઇનસ 60 અથવા આ બંનેમાંથી ગમે તે હોઈ શકે. અહીં ઓર શબ્દ લખાય આ બંનેમાંથી. હવે આપણે ચોથું પદનો ઉપયોગ કર્યો નથી તો ચોથા પદનો ઉપયોગ કરીએ એટલે આવી રીતના સૂત્ર બને. હવે આપણે અહીંયા તમને બતાવીએ કે હવે કયા પદ લેવાના. આ 15 વાળું પદ છે ને કેન્સલ કરવાનું છે એટલે હવે આ બાકીના પાછળના 3 પદો લેવાના. પાછળના 3 પદો એટલે યાદ રાખવાનું. પહેલું પદ કટ કર્યું એટલે આપણે t3 ભાગ્યા t2 બરાબર t4 ભાગ્યા t3. અહીંયા બે પદ સામસામે સરખા આવવા જોઈએ. અહીંયા સામસામે સરખા આવવા જોઈએ. પછી આનાથી એક ઉતરતું હોય, આનાથી એક વધતું હોય, આનાથી એક ઘટતું હોય, આનાથી એક વધતું હોય. હવે કિંમત મૂકીએ. t3 એટલે 240 રૂપિયા, t2 એટલે આપણે x છે અને t4 એટલે y છે અને t3 એટલે 240 ફરીથી આવે. તો હવે અહીંયા ચોકડી ગુણાકાર કરો તો 240 નો વર્ગ થાય અને xy થઈ જાય. આ બંને xy આટલું ખબર પડી. હવે 240 નું વર્ગ કરીએ તો 240 ગુણાકાર બરાબર એટલે 57600. હવે અહીંયા xy આપી દીધા તો હવે કશું કરવાનું નથી. આ જે કિંમતો મળી એ બે વખત મૂકવાની છે x ની કિંમત. તો અહીંયા લખીએ x બરાબર 60 લેતા. આની અંદર x ની કિંમત હવે 60 મૂકીએ. જોઈ લેજો 57600 બરાબર 60 y એટલે y મળી ગયું. એટલે 57600 ભાગ્યા 60. આ ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય. હવે આનો આપણને જવાબ કેટલો મળે છે જોઈ લઈએ. 600 ભાગ્યા 60 એટલે પ્લસમાં 960 એટલે y બરાબર 960 મળ્યા. હવે આપણે ફરીથી કિંમત મૂકવી પડે. y અહીંયા બે આન્સર છે એટલે બે વાર શોધવા પડે. એટલે આપણે આ સમીકરણ લેવાનું છે. એટલે સમીકરણ લખી દઈએ 57600 બરાબર xy માં x બરાબર -60 લેતા. x બરાબર -60 તો હવે માટે કરવું પડે 57600 બરાબર x બરાબર -60y. એટલે આપણે અહીંયા લખ્યું 57600 ભાગાકારમાં -60. માઇનસની નિશાની હવે આપણો જવાબ માઇનસમાં આવે. એટલે અહીંયા 57600 ભાગ્યા 60 હતા પ્લસમાં જવાબ આવે તો આ y ની કિંમત શું થઈ જાય માઇનસમાં આવી જાય. એટલે આપણને આ કિંમત મળી. અને xy શોધો તો x ની કિંમત 60 હોય. હવે લખવાનું x ની કિંમત 60 હોય, x ની કિંમત 60 હોય તો y બરાબર 960 પ્લસ મળે 960 થાય. હવે x ની કિંમત -60 હોય તો y ની કિંમત -960 થાય. આ આપણો જવાબ છે. એટલે આને મોટું બોક્સ કરવું હોય તો કરી દેવાય. તો આ યાદ રાખવાનું છે. હવે આ તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો. આ રીતે આ સમની એક બે વાર પ્રેક્ટિસ કરો પણ બહુ અગત્યનું છે. આપણને જ્યારે ઉદાહરણ નંબર 33 tn બરાબર 80 આપે, sn બરાબર 157.5 હોય, r બરાબર 2 હોય, એ શોધો, n શોધો. જ્યારે sn અને tn ની કિંમત આપી હોય ત્યારે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. આ સૂત્ર યાદ કરી લો. sn બરાબર r * tn. આ બેનો ગુણાકારનો સંબંધ છે -a r - 1. તો હવે આપણે માટે કરવું પડશે. આ સાઈડ પર કિંમત મૂકવી પડશે 157.5. બંને બાજુ કિંમત આવે માટે લખવાનું. r ની કિંમત આપણને 2 છે મૂકી દીધી. tn ની કિંમત ગુણાકારમાં 80. a ની કિંમત નથી આપી એ ફાઇન્ડ કરવાનું છે. અને r ની કિંમત અહીંયા 2 આપી છે એટલે આપણે 2 - 1
તો આપણે એક એક સ્ટેપ બધા સ્ટેપ બતાવીશું. આ બેનો ગુણાકાર કરીશું, આ બેની બાદબાકી કરીશું. હવે બસ જ્યાં મારી નિશાની હોય ત્યાં આ બંનેની ગુણાકાર કરીએ તો 160 માઇનસ એ થાય. બેમાંથી એક જાય તો એક આવે, એકની કોઈ વેલ્યુ નથી એટલે આપણે કેન્સલ કરી દઈએ તો ચાલે. હા, પણ લખીએ આપણે અત્યારે, કેમ કે અહીંયા ધારો કે 3 હોય તો હવે 3 આ બાજુ જાય તો હવે આપણે 1 છે તો 197.5 1 થાય. ગુણાકારમાં શું થાય? 1 થાય. અહીંયા 3 આપે 3 કરવા પડે. આમાં તો જવાબ ફેર પડતો નથી, એ તમારે યાદ રાખવાનું છે. 197.5 160 માઇનસ એ. હવે આપણે એની કિંમત માઇનસ છે તો સામેની ડાબી બાજુ લઈ જઈએ તો એ બરાબર થઈ જાય. અને કિંમત 160 માંથી 197.5 બાદ કરવાના. 160 માં 197, જો આ માઇનસ છે તો પ્લસ થઈ ગયું, આ પ્લસ છે તો માઇનસ થઈ ગયું, અને આ 160 તો જમણી બાજુ જ છે, યાદ રાખવાના. હવે બેની બાદ બાકી એટલે 2.5 રૂપિયા થાય, એ બરાબર એક કિંમત મળી ગઈ. હવે આપણે એમની કિંમત શોધવી હોય તો આ બંને સૂત્રમાંથી ગમે તે ઉપયોગ કરાય, પણ tn નું સૂત્ર નાનું છે એટલે હવે આપણે એ સૂત્રનો ઉપયોગ કરીએ. tn 80, તો tn ની ફોર્મ્યુલા લખીએ. એ એક બ્રેકેટની અંદર એ, બીજાની અંદર r અને n ઓછા 1. તો હવે આની અંદર આપણે કિંમત મૂકીએ. tn ની કિંમત 80 ગણાય ડાબી બાજુ લખવાના 80. એની કિંમત આપણે 2.5 રૂપિયા શોધી દીધી, 2.5, અને r ની કિંમત 2 રૂપિયા આપેલી છે તો n - 1, n શોધવાનો છે એટલે n - 1. હવે શું કરીશું બોલો જોઈએ? આ 2.5 છે ને આ બાજુ જાય તો ભાગાકારમાં જાય. 80 ભાગ્યા 2.5 કરીએ તો 2 ની n - 1 ઘાત વધે. તો 80 ભાગાકારમાં 2.5 કરીશું તો કેટલા આવશે? કેટલા આવ્યા? 32. એટલે 32 આયા. અને હવે અહીંયા કૌંસ કરી દઈએ, અહીંયા કૌંસ કરી દઈએ. હવે આ બગડો નાની કિંમત હોય અહીંયા લખી જ દેવાની છે 2. અને હવે 2 ની કેટલી કિંમત કરીએ તો આ રીતે ગુણાકાર કરવાનો. 2 ગુણાકાર 2 એટલે 4 જવાબ આવ્યો, 32 નથી આવતો. હવે બીજા 2 ઉમેરીએ તો 8 જવાબ આવ્યો, એટલે આ જવાબ 2 ગુણાકાર 2 ગુણાકાર 2 એટલે કેટલા થાય? 8. હવે બીજા 2 ઉમેરીએ એટલે આપણો જવાબ હજુ 32 આવતો નથી. 2 ગુણાકાર 2 ગુણાકાર એટલે 16, અને 2 ઉમેરીએ તો 32 જવાબ આવી ગયો. એટલે 5 વાર લીધા બગડા, એટલે 5 ઘાત લખી. તો હવે અહીંયા લખવાનું કે માટે ઘાત સરખાવતા, આધાર સરખા હોવાથી ઘાત સરખાવતા, એવું લખી શકાય. એટલે 5 બરાબર n ઓછા 1, એટલે 5 વત્તા 1 બરાબર n, માટે n બરાબર 6 જવાબ મળે આપણને. એટલે આ રીતે આધાર સરખો હોય તો ઘાત સરખાવવાની, અહીંયા બગડો હોય મૂકી દેવાની, નાની કિંમત હોય આ બેમાંથી મૂકી જ દેવાની, અને આ ઉપરની કિંમત સરખાવવાની. આ બે ઉડી ગયા કહેવાય. એટલે 5 બરાબર, અહીંયા બરાબર આટલું કેન્સલ કર્યું અને આપણે બરાબર કરીને આ જવાબ લખ્યો અહીંયા. એટલે યાદ રાખવાનું છે. આપણે હવે પ્રશ્ન સેક્શન ડી ની પ્રશ્ન 10 જોઈએ. Sn બરાબર 2/3 કૌંસમાં 2 ની n ઘાત ઓછા 1 કૌંસ પૂરો, તો t ફળ શોધો. હવે જ્યારે Sn ઉપરથી t શોધવાનો હોય ત્યારે સૂત્ર અહીંયા યાદ રાખો. Sn ઉપરથી t શોધવા, tn શોધવાનું સૂત્ર તમારે આ ઉપયોગ કરવો પડે. tn+1 બરાબર Sn+1 ઓછા Sn. આ બધું નીચે s ની નીચે મૂકવાનું છે, આ રીતે મૂકવાનું નથી, આ રીતે મૂકવાનું નથી. એટલે હવે આપણે અહીંયા Sn+1 ની કિંમત કેવી રીતે લઈશું? ધારો કે આ કિંમત છે એ લખી દેવાની, સમજી લો, બતાવી દીધું. આ કિંમત લખી દીધી Sn ની. હવે અહીંયા 1 છે એ +1 મૂકવાનું, આ 1 છે એટલે અહીંયા 1 મૂકી દીધું. એટલે તમે યાદ રાખો, ઓનલી ટુ માઇનસ માઇનસ કશું નથી, પ્લસ માઇનસ. હવે આ કિંમત તો ડાયરેક્ટ જ છે એટલે ડાયરેક્ટ મૂકી દેવાની 2 ની n ઓછા 1 બરોબર. હવે 2/3 બંનેમાં છે એટલે કોમન કાઢ્યા તો અહીંયા કેટલું વધ્યું એ હવે લખીએ આપણે. 2 ની n+1 ઓછા 1, આ 2 ભાગ્યા અહીંયા 3 છે, 3, 2 ની n+1
હવે 2 ભાગ્યા 3 બહાર લઈ લીધા એટલે વધશે કેટલા -2 ની n અને +1. આ +1 -1 ઉડી ગયા. હવે આપણે 2 n અહીંયાથી બહાર કાઢીએ તો હવે કેટલા વધે? અહીંયા 2 ની n ઘાત બહાર કાઢી તો 1 ઘાત વધી એટલે 2 ની 1 ઘાત થઈ અને અહીંયા આ નીકળી ગયા એટલે -1 વધ્યા. -2 માંથી 1 જાય તો 1 આવે. 1 નો ગુણાકાર 2 સાથે કરો તો 2 નો જવાબ એટલે આ જવાબ આવે. આ જવાબ કોનો મળ્યો? tn+1 નો જવાબ મળ્યો. આટલો જવાબ. હવે t4 શોધો તો આપણે હવે t4 માટે n બરાબર 3 મૂકવા. કારણ કે આપણી ઇક્વેશન શું છે? અહીંયા n+1 અહીંયા 4 મૂકીએ તો 5 ની કિંમત શોધી કહેવાય. એટલે અહીંયા 3 મૂકીએ 3 ને 1 4 તો 4 ની કિંમત થઈ ગઈ. એટલે કિંમત ઓછી શોધવાની આ રીતે આવે ત્યારે. એટલે હવે આપણે સમીકરણ જે સાબિત કરી દીધું 2/3 * 2 ની n. આની અંદર હવે n ની કિંમત આપણે અહીંયા 3 મૂકીએ 3 + 1 બરાબર n ની કિંમત કેટલી મૂકવાની? 3 મૂકવાની છે. એટલે આપણે હવે 2 ની 3 એટલે 2 × 4 = 8 8 થાય. એટલે 8 ગુણાકાર 2 એટલે 16/3 થાય. એટલે આ આપણો જવાબ t4 નો જવાબ થાય. એટલે t4 બરાબર 16/3 આપણો આન્સર થશે. આપણે પ્રશ્ન નંબર 13 ની અંદર ગુણોત્તર શ્રેણી 2 4 8 16 ના કેટલા પદો એટલે n શોધવાનું છે. તો હવે અહીંયા આપણે a બરાબર કેટલા મળશે? 2. r બરાબર બીજું પદ ભાગ્યા પહેલું પદ, બીજું પદ 4 છે ભાગ્યા 2 એટલે કેટલા આવે? 2 આવે. હવે આપણે પદોનો સરવાળો એટલે Sn બરાબર 126 આપી દીધા છે. માટે n શોધવાનો છે. કેટલા પદો એટલે n કહેવાય. n શોધો અને સરવાળો કીધો એટલે Sn બરાબર 126. હવે Sn નું આપણે સૂત્ર મૂકીએ a કૌંસમાં r ની n ઓછા 1 અને r ઓછા 1. આપણે આની અંદર હવે કિંમત મૂકવાની છે. આ બાજુ માટે કરી કારણ કે Sn ની કિંમત આપી છે એટલે 126, a ની કિંમત 2, r ની કિંમત આપણને અહીંયા 2 શોધી નાખી છે. હવે n ની કિંમત આપણને આપી નથી એટલે આ રીતે લખાશે અને r ની કિંમત 2 ઓછા 1 આપી. હવે આપણે આ 2 માંથી 1 જાય તો 1 વધે. 1 નો અહીંયા ગુણાકાર થાય અને આ 2 માંથી 1 જાય તો અહીંયા ઉપર ગુણાકાર થાય. આ 2 ભાગાકારમાં આવે એટલે ભાગ્યા 2 લખી દીધા અને 2 ની n ઓછા 1 બતાવી દીધા. હવે 126 ભાગ્યા 2 કેલ્સીની અંદર કરો, અડધા કરો. 126 ના અડધા 63 થયા. કેટલા થયા? 63 બરાબર 2 ની n ઓછા 1. આ -1 છે, આ બાજુ આવી જાય તો 64 થાય. માટે હવે 64 થાય ને અહીંયા હવે આ આધાર સરખો છે એટલે આ બાજુ આધાર મૂકી દેવાનો છે. અહીંયા 2 ની n આ 2 માં ઓછી કિંમત હોય ને મૂકી દેવાની 2 એટલે n ની ઘાત છે અહીંયા મૂકવાની છે એટલે આધાર n નો 2 મૂક્યા. તો હવે 2 ની અહીંયા કેટલી ઘાત કરી? આવી રીતના 2 ગુણાકાર 2 ગુણાકાર 2 ગુણાકાર 2 તો 2 × 4 = 8 × 16 થયા. 16 × 2 = 32, 32 × 64 એટલે કેલ્સીન આ શોધવું ગણવાનું. કેટલી વાર કરવા આપણે? 1 2 3 4 5 6 વાર. તો અહીંયા 6 ઘાત લખવાની અને આ પરીક્ષણ બતાવવાનું નથી. હવે અહીંયા આપણે આધાર સરખો હોય તો ઘાત સરખા. અહીંયા લખીએ કે આધાર સરખો હોય તો ઘાત સરખા. તો ઘાત સરખા એટલે 6 બરાબર n એટલે આપણો જવાબ. તો n પદોનો સરવાળો એટલે કે 6 પદોનો સરવાળો 126 થાય. હવે આને ટેલી કરવું હોય તો તમારે કેલ્સીનો ઉપયોગ કરીને 4 પદ તો આપ્યા છે, 5મું 6ઠું પદ લખી દઈએ એટલે આપણે જવાબ થાય. તો પહેલું પદ 2 છે, બીજું પદ 4 છે, ત્રીજું પદ 8 છે, ચોથું પદ 16 છે અને 5મું પદ અહીંયા જુઓ ડબલ થાય છે એટલે આપણે ડબલ કહીએ એટલે 32 થાય અને +64 થાય એટલે 126. એ રીતે સરવાળો આપણને મળી જાય.
આ રીતે આ પ્રશ્ન નંબર ડી નો 13મો n શોધવાનો દાખલો સમાપ્ત થયો. આપણે જો સેક્શન ઈ માંથી પ્રશ્ન નંબર 1 k + 4 4k - 2 ત્રીજું પદ 7k + 1 ગુણોત્તર શ્રેણીમાં છે તો k શોધો. હવે આપણને k શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. t1 = k + 4, બીજું પદ k2 = 4k - 2 અને t3 = 7k + 1. t1 પહેલું પદ k + 4, t2 4k - 2 ત્રીજું પદ. હવે આપણે આ સૂત્ર મૂકવાનું છે t2 / t1 t3 / t2. આ સૂત્ર છે. એટલે બીજું પદ એટલે અહીંયા લખ્યું 4k - 2, અહીંયા પણ બીજું પદ છે એટલે લખી દઈએ આપણે, બરોબર. બીજું પદ છે પહેલું પદ તો અહીંયા k + 4 છે, મેં અહીંયા પણ બતાવ્યું છે. t3 એટલે છેલ્લું પદ એટલે અહીંયા 7k + 1 છે. હવે આપણે કોઈ જગ્યાએ ઉડતા નથી. અહીંયા ગુણાકાર હોય તો આ બે ઉડી જાય, પણ બરાબર છે એટલે સામેની સાઈડ પડે છે તો ચોકડી ગુણાકાર કરવો પડે, એટલે આ બેનો ગુણાકાર કરવો પડે. એટલે આ રીતે પદ આવે 4k - 2 અને 4k - 2 બરાબર 7k + 1 અને k + 1. હવે આ બંનેનું ગુણાકાર સરખું હોય જાતે ડાયરેક્ટ પણ લખી શકાય, પણ આપણે હવે કેવી રીતે આને લખવું એ શીખવાડીએ. જો હવે આ બંને પદ છે ને એને 4k સાથે ગુણવાના છે, આ બંને પદને -2 સાથે ગુણવાના છે. તો હવે આને ગુણવા માટે આપણે પહેલા અહીં સાઈડમાં લખીએ કે 4k - 2 અને આપણે 4k સાથે ગુણવાના છે, ઉપર લખ્યું. ચલો આ જવાબ આવી જાય પછી આપણે અહીંયા મૂકીશું, એટલે તમારે યાદ રાખવું. એટલે 4 × 4 એટલે 16 અને k એટલે k નો સ્ક્વેર થઈ ગયું. 4k અને 4k 4 × 4 16 અને k બે વાર છે તો સ્ક્વેર થઈ ગયો, અને 4 × 2 એટલે -8k. આ પદ હવે અહીં લખી દો 16k² - 8k. હવે આપણે આ -2 લેવાના છે, આ કૌંસમાં -2 છે તો અહીંયા ઉપર -2 લઈએ અને આપણે હવે એને કેન્સલ કરીએ આ નીચેનું પદ. હવે -2 સાથે ગુણાકાર કરીએ તો 4 × 2 એટલે -8k થાય. ઓકે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 2 × 2 એટલે 4 થઈ જાય. હવે એ પદ આપણે અહીંયા જોઈન્ટ કરી દઈએ 8k + 4. તમારે આ રીતે યાદ રાખવાની. હવે આ જ કૌંસની અંદર પણ હવે આપણે એવું જ કરીશું, 7k + 1 લખી દઈએ અને આ કૌંસ છે એની અંદરથી આપણે ફક્ત k લેવાના છે, એટલે k નો ઉપયોગ કરો. ચલો આ k લઈ લીધા ઉપર. હવે આ બંનેનો ગુણાકાર કરીશું આપણે, એટલે 7k² થશે પ્લસ k ની સાથે 1 નો ગુણાકાર એટલે ઓન્લી k થાય. એ પદ અહીંયા લખી દો 7k² + k. હવે આપણે k ને કેન્સલ કરીએ અને અહીંયા 4 છે એટલે 4 લખી દઈએ. એટલે 4 સાથે ગુણાકાર કરીએ તો શું જવાબ આવે? 7 × 4 એટલે 28k, 4 × 1 એટલે 4 થાય. એટલે આપણે લખીએ 28k + 4. હવે આની અંદર k વાળા પદ હોય તો એનો સરવાળો થઈ શકે, એટલે 16k², 8 ના 8 16 થાય પ્લસ 4 થાય. એવું જ આ સાઈડ પણ કરી શકીએ આપણે. 7k², 28 ને 29, k ની આગળ કોઈ સંખ્યા ના હોય તો એક તો છે એમ માની જ લેવાનું. 28 ને 29 એક તો હોય જ, અને પ્લસ 4. હવે આપણે આ જમણી બાજુના પદો ડાબી બાજુ લઈ જવાના અને k² વાળા પદ જોડે મૂકીશું, એટલે એક સાથે બે ફેરફાર કરીશું. તો આ પદ 16k² છે, આ પદ એની સાથે લખીએ તો -7k² થાય. હવે 16 માંથી 7 બાદ કરીએ તો આગળ તમારો આન્સર લખતા જવાય. એટલે અહીંયા 9k² પ્લસની નિશાની, 16 ની આગળ પ્લસ છે, મોટી સંખ્યા છે એટલે આપણે 9k² લખી દીધા. હવે આપણે આગળ વધીએ. 16k છે
તો -16 કે પેલી બાજુથી 29 પ્લસમાં છે એટલે માઇનસમાં 29 થઈ જાય એટલે થઈ ગયું. હવે 16 ને 29 માઇનસ માઇનસનો સરવાળો થાય. 16 પ્લસ 29 એટલે -45 કે થાય. જો સમજી લો, એક સાથે બે પદો કરે આપણે. હવે આ +4 છે અને આ -4 છે એટલે આપણે +4 લખીએ અને -4 બરાબર 0. તો આ બે કટ થઈ જાય છે એટલે આટલી સંખ્યા આપણી વધી છે. તો હવે આ પદ ખબર પડી કેવી રીતે આવી કે 16 માંથી 7 ગયા 9, 9k² અને આ 16 માઇનસ હોય તો એનો સરવાળો થાય. હવે આની અંદરથી કોમન લઈએ તો 9k કોમન આવે, અહીંયા 9k² થઈ ગયા. હવે એનો ગુણાકાર કરવાથી ઉપરની સંખ્યા મળવી જોઈએ અને 45 છે એટલે 5k આવે, 5 જ આવશે. 45 બરાબર 0. તો હવે આનો મીનિંગ એવું થયું કે 9k બરાબર 0 કહેવાય અથવા k - 5 બરાબર 0 ગણાય. k - 5 બરાબર આપણે આ રદ કરી દઈએ. હવે આપણે અહીંયા k બરાબર 0 ભાગ્યા 9 એટલે 0 થાય. આપણે તો આન્સર લાવવાનો છે k બરાબર 5 એટલે આપણો જવાબ k બરાબર 5 થાય. k બરાબર 5 આન્સર થાય. આ યાદ રાખવાનું છે તમારે. હવે આ ચેપ્ટરની અંદર ગુણોત્તર શ્રેણીમાં વધારાના જે સમ છે એ હવે આપણે તમને IMP માં આપીશું, એ જાતે પ્રેક્ટિસ કરવાની છે.